ડીસા શહેરના ભોપાનગર ચોકડી પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રોડ ક્રોસ કરી રહેલા એક નિર્દોષ શ્રમિકને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કાળજું કંપાવી દે તેવું કરુણ મોત નીપજ્યું છે। આ ભયાનક અકસ્માતને પગલે સ્થાનિકોના ભારે ટોળે ઉમટી પડ્યા હતા અને સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો છે। બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાંથી પસાર થતી ભોપાનગર ચોકડી પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં રોડ ક્રોસ કરી રહેલા એક નિર્દોષ શ્રમિકને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કાળજું કંપાવી દે તેવું કરુણ મોત નીપજ્યું છે। આ ભયાનક અકસ્માતને પગલે સ્થાનિકોના ભારે ટોળે ઉમટી પડ્યા હતા અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને રોષ વ્યાપી ગયો છે। બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાંથી પસાર થતી ભોપાનગર ચોકડી પાસે આજે કાળમુખા ટ્રકે વધુ એક માનવ જિંદગી હોમી દીધી છે। મળતી વિગતો અનુસાર ડીસાના વણજારાવાસ વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરીને પોતાના પરિવારનું માંડ ગુજરાન ચલાવતા કુમારભાઈ નટ નામના આધેડ શ્રમિક આજે પોતાના નિત્યક્રમ મુજબ મજૂરી અર્થે ભોપાનગર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન તેઓ જ્યારે રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે હાઈવે પર યમદૂત બનીને ધસમસતા આવેલા એક ભારે માલવાહક ટ્રકના ચાલકે ગફલતભરી રીતે ગાડી ચલાવીને કુમારભાઈને જોરદાર ટક્કર મારી દીધી હતી। ટ્રકની સ્પીડ અને ટક્કર એટલી ભયાનક હતી કે નિર્દોષ શ્રમિક ટ્રકના તોતિંગ ટાયરો નીચે આવી ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનો વલોવાઈ ગયેલો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં છૂંદાઈ ગયો હતો। કાળમુખા ટ્રકની અડફેટે આવેલા શ્રમિકે ત્યાં જ પોતાના પ્રાણ ગુમાવી દીધા હતા, જેને નજરે જોનારા સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકોમાં પણ કંપારી છૂટી ગઈ હતી। આ ભયાનક અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાતા જ આસપાસના સ્થાનિક રહીશો, વેપારીઓ અને હાઈવે પરથી પસાર થતા લોકોના ભારે ટોળે ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા। પરિવારના એકમાત્ર કમાઉ મોભી એવા સીધા સાધા મજૂર માણસનું આ રીતે અકાળે અને ભયાનક મોત થતાં સ્થાનિકોમાં બેફામ દોડતા વાહનો સામે ભારે રોષની લાગણી ફાટી નીકળી હતી અને વાતાવરણ ગમગીન બની ગયું હતું। આ અકસ્માત અંગેની જાણ વાયુ વેગે વાયરલ થતાં જ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક અસરથી ભોપાનગર ચોકડી ખાતે દોડી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને સૌથી પહેલા હાઈવે પર એકત્ર થયેલા આક્રોશિત ટોળાને શાંત પાડી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવી હતી અને કાયદેસરની કાગળિયા કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી। ભોપાનગર ચોકડી પાસે બનેલી આ કરુણ ઘટનાને પગલે મૃતક કુમારભાઈ નટના ગરીબ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને ઘરમાં આક્રંદ વ્યાપી ગયું છે। ડીસા દક્ષિણ પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાળમુખા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આગળની ઘાતક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।